સભામાં ઉપસ્થિત દિવ્ય રૂપે ઉપસ્થિત ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા ગુરુકુલ પરિવારના બધા ભાઈઓ બહેનોને મારા હેતથી જય સ્વામિનારાયણ. જેમ આપણને બધાને ખબર છે, છેલ્લા 2 દિવસથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. તો આજનો શિક્ષાપત્રીનો શ્લોક પણ આપણે શિવજી એટલે કે શ્રાવણ માસને રિલેટેડ છે. તો આજનો શિક્ષાપત્રીનો શ્લોક નંબર 149 149મો શ્લોક છે. કર્તવ્ય કારણીય વા શ્રાવણે માસી સર્વથા બિલપત્રાપાદી ભી પ્રિયા શ્રી મહાદેવ પૂજન. કહેતા કે શિક્ષાપત્રીમાં 149ના શ્લોકમાં જ્યારે મહારાજે આ શ્લોક લખ્યો છે ત્યારે શ્રાવણ માસને કરીને ખાસ કરીને એવું કહેવા માંગે છે કે શ્રાવણ માસને વિશે શ્રી મહાદેવનું પૂજન જે તે બિલીપત્રાદિકે કરીને રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું. એટલે કે આ શિક્ષાપત્રીના શ્લોકમાં આપણને મહારાજે એક આજ્ઞા કરી છે કે જ્યારે આ શ્રાવણ માસ આવે ત્યારે શિવજીનું પૂજન કરવું, અને પૂજનમાં આપણે ખાસ કરીને બિલીપત્રાદિકથી પૂજન કરવું. તો આપણે 2-3 વસ્તુ આમાં લઈએ. આપણે આ શિક્ષાપત્રીનો શ્લોક આપણે જ્યારે આપણે વાંચતા જ હોઈએ છીએ તો રોજ આ સામાન્ય આપણને લાગે છે કે આવી રીતે મહારાજે આજ્ઞા કરી છે. તો આપણે શ્રાવણ માસમાં પહેલા વિચાર કરીએ કે શ્રાવણ માસમાં કેટલા તહેવારો આવે છે. આપણે થોડું ઇન્ટરેક્ટિવ કરીએ તો આપણે બધા થોડા ઇન્વોલ્વ થાય કે આ તો બહુ સરળ એમ કહેવાય કે મહારાજે આજ્ઞા કરી છે કે શ્રાવણ માસને વિશે મહાદેવનું બિલીપત્રથી પૂજન કરવું અથવા તો બીજા પાસે કરાવવું. તો આ શ્રાવણ માસ જ શા માટે? તો કે શ્રાવણ માસ છે તે આપણા હિન્દુ ધર્મનો એક પવિત્ર મહિનો ગણાય. જનરલી આપણે જુલાઈ અને ઓગસ્ટમાં આવતો હોય દર વર્ષે, અને શિવજીને સમર્પિત છે. અને આમાં ભક્તિ, ઉપવાસ અને પૂજા આ બધી વસ્તુ આપણે બધા હિન્દુ ધર્મના બધા લોકો આપણે કરતા હોઈએ છીએ. તો શ્રાવણ માસમાં કોઈ કહેશે કે કેટલા તહેવારો આવે છે. ખાસ કરીને જે શ્રાવણ માસમાં આવતા હોય એવા તહેવારો કોઈ કહેશે મને? રક્ષાબંધન, બરાબર. એક. બીજો જન્માષ્ટમી, ગુડ. ત્રીજો શીતળા સાતમ. હજી કોઈ? નાગપાંચમ. એટલે આવા 5 તહેવારો આપણે શ્રાવણ મહિનામાં આવતા હોય છે. અને શ્રાવણ મહિનો એટલે ઘણા બધા તહેવારો આ રીતે કરી હોય છે. અને એમાં ખાસ કરીને શ્રાવણ મહિનામાં સોમવાર જે છે તે શિવજીનો ખાસ આપણે સોમવાર બધા રહેતા હોય. અને આપણને યાદ છે ઘણા સમય પહેલા આપણે સોમવાર સ્કૂલમાં હતા ત્યારે પણ આપણે સોમવાર અલગ રીતે રહેતા. મને યાદ છે અમે લોકો મૂંગો સોમવાર રહેતા, આખો દિવસ બોલવાનું નહીં. ઊભો સોમવાર લેતા, આખો દિવસ ઊભું રહેવાનું, જમવું હોય તો બેસવાનું નહીં. તો અમે સ્કૂલમાં રહેતા ત્યારે સ્કૂલે તે પાછળ ઊભા રહેતા. તો એવા એ સમયે વર્ષો પહેલા પણ આપણે બધા આ રીતે સોમવારના ઉપવાસ કરતા. તો શ્રાવણ મહિનામાં આવી રીતે સોમવારનું આટલું મહત્વ છે. એમાં આપણે ભક્તિ, ઉપવાસ અને પૂજા કરતા હોય છે. બીજું મહારાજે એવું કીધું કે બિલીપત્રથી પૂજન કરવું. તો ખાસ કરીને મહારાજે બિલીપત્રનું શિવજી સાથે શું કનેક્શન છે એ થોડું આપણે ડિટેલ જોઈએ. તો જેમ આપણે તુલસી પત્ર હોય છે તે વિષ્ણુ ભગવાનને આપણે ચડાવતા હોઈએ. વિષ્ણુ ભગવાનની જોડે જે રીતે તુલસી પત્ર કનેક્ટેડ છે, એમ શિવજીની જોડે આપણે બિલીપત્ર શિવજીને બહુ પ્રિય છે. અને બિલીપત્રમાં બધાને ખબર હોય કે 3 પાંદડા હોય છે. તો એ 3 પાંદડા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એનો સ્વરૂપ ગણાય છે. અને એ ઘણી વખત કથામાં આપણે વાંચતા હોય તો સાંભળતા હોય કે ત્રિલોક, ત્રિનેત્ર અને ત્રિશૂળ આ ત્રણેયને કનેક્શન એ બિલીપત્ર જોડે છે. તો બિલીપત્ર શિવ પુરાણમાં પણ બિલીપત્રનું ખાસ કહેવામાં આવ્યું છે કે જે કોઈ લોકો બિલીપત્રથી શિવ ભગવાનનું પૂજન કરશે તે આલોક અને પરલોક બધામાં સુખને પ્રાપ્તિ થશે. પણ બિલીપત્રનું જે વૃક્ષ છે એની ઉત્પત્તિને કઈ રીતે આવ્યું? તો એની એક પૌરાણિક કથા છે કે જ્યારે વિષ્ણુ ભગવાન અને
લક્ષ્મીજી બંને બેઠા હતા અને બંને ઘર હોય તો આપણે જેમ બધા નાની મોટી માથાકૂટું થતી હોય બધાને ઘરે, એમ ભગવાનને પણ માથાકૂટું થાય. તો ભગવાન અને લક્ષ્મીજી બેઠા હતા તો એમ નહીં તે કઈ માથાકૂટ થઈ અને લક્ષ્મીજીને એવું થયું કે આ મારે આરે આવું છે, આમ છે, તેમ છે ને વડીલો બેઠા છે. જૂના સમયમાં આવી રીતે રીસામણે જતા. આપણે અહીંયા તો હવે કોઈ રીસામણે જવાનું તો કોઈ પ્રશ્ન છે નહીં, પણ જૂના સમયમાં તો ત્યાં ગામ હતું તો બધા રીસામણે જતા. તો લક્ષ્મીજી કહે કે હું તો હવે રીસામણે જાઉં છું. તો સમુદ્રની દીકરી હતી લક્ષ્મીજી. તો લક્ષ્મીજી ત્યાંથી નીકળી ગયા અને વિષ્ણુજી છે કાંઈ વાંધો નહીં કે તમારે જવું હોય તો જાઓ, હું લેવા માટે આવીશ નહીં. લક્ષ્મીજી ત્યાંથી નીકળી ગયા અને સમંદર એટલે એના પિતાશ્રીને ત્યાં આવ્યા. એમના 5 ભાઈઓ બધા કહે કે નહીં, ભલે કે એમણે આવું કર્યું પણ હવે આપણે જવું નથી, આમ તેમ. મને આ એક રૂપક કથા છે, રૂપક કથાની રીતે. તો લક્ષ્મીજી ત્યાં રહ્યા, થોડો ટાઈમ ત્યાં ભાઈ ભાભીના ઘરે રહ્યા. તો પછી થોડો ટાઈમ થાય કે પછી તો ભાભીને ગમે નહીં, નણંદ એ તો આપણને બધાને ખબર છે કેટલો ટાઈમ એ રીતે રહી શકે. તો થોડો ટાઈમ રહ્યા તો પછી ત્યાં ઝઘડા થવાનું શરૂ થયા લક્ષ્મીજીને એના ભાભી જોડે. પછી ભાભી જોડે થાય એટલે ભાઈ જોડે ઝઘડો થાય, એટલે આખા પરિવાર જોડે ઝઘડો થવા માંડ્યો. તો લક્ષ્મીજીને એટલું સમજાઈ ગયું કે આપણું જે પતિનું ઘર છે ને એ જ આપણું ઘર કહેવાય. આપણા પિતાજીનું ઘર છે ને એમાં આપણે લાંબો સમય રહી શકીએ નહીં. તો પણ પછી હવે જવું કેમ? હવે તો સ્ત્રી હઠનો સવાલ આવ્યો કે ચાલો જવું છે, પણ જવું કઈ રીતે? પછી નારદજીને બોલાવ્યા. નારદજીને કીધું કે મારે આવી રીતે પાછું વિષ્ણુ ભગવાનના ઘરે એટલે કે મારા પતિના ઘરે જવું છે, તો કઈ રીતે જવું? તો તો નારદજીએ કીધું કે કામ કરો, મહાદેવને જણાવો કે ભાઈ દેવ કા દેવ મહાદેવ છે, એ આનું સોલ્યુશન લાવી શકે અને એ સમાધાન કરી શકે. તો એ સમાધાન માટે મહાદેવને પૂજન કરવા માટે પછી એ તપ કરવા માટે લક્ષ્મીજી બેઠા. અને લક્ષ્મીજી તપ કરવા માટે બેઠા અને મહાદેવ તો કેવા છે કે બહુ ભોળા છે, એનું નામ ભોળાનાથ છે, તરત પ્રસન્ન થઈ જાય. આપણે કઈક નાનું મોટું કામ પડ્યું હોય તો મહાદેવને પૂજન કરીએ તો જલ્દી આપણું કામ થાય, કેમ કે ભોળા છે અને જલ્દીથી આપણું એ રીતે પ્રસન્ન થઈ જતા હોય. તો એ રીતે લક્ષ્મીજીને પણ જલ્દીથી પ્રસન્ન થયા. પણ જયારે પ્રસન્ન થયા ને ત્યારે એ બીલીપત્રનું ઝાડની સાથે આવ્યા અને એમણે એવું કીધું કે આ બીલીપત્ર જે છે, આ વૃક્ષ છે, એનું નામ શ્રી વૃક્ષ થશે, કે લક્ષ્મીજીનું નામ શ્રી છે એટલે શ્રી વૃક્ષ. પણ કળિયુગમાં એને બીલીપત્રનું વૃક્ષ તરીકે ઓળખાશે. અને આ વૃક્ષમાં બધા દેવી દેવતાઓનો નિવાસ છે અને એનાથી જે કોઈ મારું પૂજન કરશે તેને અનંત ગણું ફળ મળશે અને જીવનમાં દરેક પ્રકારની જે કોઈ એમની તૃપ્તિ હશે એ એમને પ્રાપ્ત થશે. એટલે એ રીતે કરી અને આ રીતે બીલીપત્રની પેલી થયેલી. તો ખાસ કરીને આપણે એમ જોઈએ કે ભાઈ આ જે દાંપત્ય જીવનમાં છે તો એમાં જે શિવજીનો પરિવાર છે એમાં પણ આપણે ઘણું બધું શીખવાનું છે. કેમ કે જે પાર્વતીજી છે જે શિવજીની જોડે રહે છે, બધાને ખબર છે કે મહાણમાં રહેવાનું, ત્યાં કોઈ એવું બીજી બધા જે છે લક્ષ્મીજી હોય કે બીજા બધા દેવી દેવતાઓ હોય, ઇન્દ્ર, એ બધાને મહેલમાં રહેવાનું છે. પણ એક મહાદેવ છે કે જેને આવી રીતે મહાણમાં રહેવાનું છે, કોઈ સગવડતા વગર રહેવાનું છે, છતાંય પાર્વતી અને એમના વચ્ચે ખૂબ સરસ રીતે એમનો ગૃહ સંસાર ચાલ્યો. એમનો આખો પરિવાર જોવો તો આપણે પૂજ્ય જ્ઞાન સ્વામી ઘણીવાર કથામાં કહેતા હોય કે શિવજીનો પરિવાર છે એમાં આપણે પણ આપણા પરિવારમાં ઘણું બધું શીખવાનું છે. કેમ કે એમના જે વાહનો છે એ બધા પણ એકબીજાની ઓપોઝિટ છે. કે જો શિવજીનું વાહન શું છે તો કે શિવજીનું છે એનો નંદી છે, પછી પાર્વતીનું જો હોય તો સિંહ હોય, એમના દીકરા છે તો એમનું ઉંદર છે અને કાર્તિકેયનું છે એ મોર છે. તો એ બધા એકબીજાને મારે, મોર પાછો છે એ સર્પને પણ ખાઈ જાય. એટલે એ રીતે એમના જે વાહનો છે એ બધા પણ એકબીજા જોડે રહી શકે નહીં, પણ છતાં એ લોકો બહુ શાંતિથી રહે છે. તો આપણે પણ એમાંથી આપણે શીખવાનું શું છે કે આપણો પણ આ એક આખો ગુરુકુલ પરિવાર છે. તો ગુરુકુલ આપણો જે પરિવાર છે એમાં પણ એકબીજાના કોઈના પણ આડાઅવળા સ્વભાવો હોય, એકબીજાના કોઈ પણ હોય. તો જે છે પૂજ્ય મહંત સ્વામી ખાસ કહેતા હોય કે આ ગુરુકુલ પરિવાર છે ને એ આપણા છે. અહીંયા જે બેઠા છે, ગુરુકુલમાં જે આવે છે એ બધા આપણા છે. એટલે આપણો એક પરિવાર છે. જ્યારે આપણા પરિવારમાં એકબીજા જોડે બધા રહેતા હોય અને આપણે સ્પેશિયલી જ્યારે આવડું મોટું ગુરુકુલ બની રહ્યું છે અને પૂજ્ય
હમણાં બે સભા પહેલા આપણે મધુસૂદન સ્વામીએ ખાસ કીધેલું કે આપણે આવો મોટો ઉત્સવ આવે છે તો શું થવું જોઈએ કે આપણે બધા વચ્ચેની જે સંપ છે, એકતા છે, સુહૃદભાવ છે, વધવો જોઈએ, એ ઘટવો ન જોઈએ. એટલે આટલું જેમ આપણું મોટું ગ્રુપ થશે, આપણે આવડો મોટા ઉત્સવો કરશું, એકબીજાના સ્વભાવો ઘસાશે, એકબીજાના સ્વભાવો આવશે, એકબીજાને માન પાન આ તે બધું ઘણું આવશે, પણ આપણે એ જોવાનું છે કે અહીંયા જે કોઈ આવે છે એ બધા મારા છે, આપણા ગુરુકુલ પરિવાર છે, આપણો આખો પરિવાર છે ને, તો એ આપણે ખાસ આ શિવજી અને પાર્વતીનો જે પરિવાર છે એમાંથી આપણે એ શીખવાનું છે કે આપણો ગુરુકુલનો પરિવાર છે, બધા આપણા છે. એકબીજાને ગમે ત્યારે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો પ્રોપરલી ફિક્સ કરી અને એકબીજા જોડે સંપ અને સુહૃદ ભાવ અને એકતા રાખવાની છે ને વધારવાની છે. તો આપણે ભગવાનને આજે પ્રાર્થના કરીએ, શંકર ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા બધા વચ્ચે સંપ સુહૃદ ભાવ અને એકતા વધે. અને બીજું, ભગવાને આમાં આપણને એક સરળ રીતે આપણને એક આજ્ઞા કરી છે કે આ બિલીપત્રથી આપનું પૂજન કરવું, અને અથવા જો સમય ન હોય તો કરાવવું. તો આપણે અહીંયા ગુરુકુલે દર મંડે આપણે અહીંયા શંકર ભગવાનનું જે પૂજન થવાનું છે, જો આપણે હાજર ના હોઈએ તો આપણે અહીંયા નોમિનલ આપણે ડોનેશન કરી દઈએ કે ભાઈ $21 છે કે જે કઈ ફીસ હશે તે આપણે જોઈ લેવાનું. તો આપણા વતી દૂધથી કે બિલીપત્રથી કોઈ અભિષેક કરી શકે. તો આ આપણો એક ખાસ શિવજીનો મેઇન તહેવાર છે. તો આપણે બધા ટ્રાય કરીએ કે મંડે અહીંયા આવીએ, અથવા તો જ્યાં પણ નજીક આપણું ત્યાં તમે જ્યાં પણ રહેતા હો ત્યાં જ્યાં પણ નજીક કોઈ શિવાલય હોય તો ત્યાં જઈ અને દર્શન કરવું. એટલું કહી અને મારી વાણીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.